આજે હું શેર કરીશ તમારી સાથે સૂકા લસણ લીલા લસણની પાપડી બનાવવાની રેસીપી। તમે આગળ 2.5 કિલો લોટ લઈ લીધો છે। હવે આપણે લોટમાં 1 મુઠ્ઠી અજમો એડ કરી દઈશું। 2.5 કિલો લોટ લીધો તો એટલું આપણે પાણી લઈ દઈશું। અહીં આગળ જેટલો લોટ લીધો તો એટલું પાણી લીધું છે। હવે આપણે એને થોડી વાર ઉકળવા દઈશું। અહીંયા ડીશ મૂકીએ તો વેલું ઉકળી જાય। અહીંયા આપણું થોડુંક પાણી ગરમ થઈ ગયું છે। હવે એમાં થોડું જીરું એડ કરીશું। અહીંયા 1 મુઠ્ઠી જેવું જીરું કમ્પ્લીટ માપ છે એનું થોડા એડ કરીશું। અહીંયા આગળ સાબુદાણા મેં 1 કપ સાંજે પલાળી દીધા હતા। 100 ગ્રામ સાબુદાણા એડ કરીશું તો પાપડી પોચી થાય આપણે। અને આગળ મેં તીખા મરચાં લીલા મિક્સરમાં કરી લીધા। બહુ નહીં કરવાના, થોડા થોડા જ કરવાના। તો મેં આગળ 500 ગ્રામ મરચાં લઈ લીધા છે। હવે આપણે પાણી ઉકળવા દઈશું। અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે। તો આપણે સૂકું લસણ, તો અહીંયા આગળ મેં સૂકું લસણ 300 ગ્રામ લઈ લીધું, પીસી લીધું હતું। એમાં થોડુંક આપણે આમાં એડ કરીશું અને થોડુંક લોટમાં એડ કરીશું। અને 1 કપ મીઠું એડ કરીશું। ત્યાં મીઠાનું માપ છે 50 ગ્રામ। 2.5 કિલોમાં 50 ગ્રામ। 50 ગ્રામ પાપડીનો ખારો અને પછી લોટમાં એડ કરી દઈશું। અહીંયા આ રીતે આપણું પાણી ઉકળી ગયું છે। હવે ગેસ બંધ કરી દઈશું આપણે। હવે લોટમાં આપણે લીલું લસણ એડ કરી દઈશું। આપણે પાણીમાં નહીં ઉકાળવાનું, લોટમાં। તો અહીંયા આગળ મેં 200 ગ્રામ લીલું લસણ એડ કર્યું છે। જીરું સમારીને આપણે હલાવી દઈશું। અહીંયા આગળ થોડુંક સૂકું બી એડ કર્યું છે પીસેલું, એ 300 ગ્રામ માંથી જ હલાવી દઈશું। માળો મૂકી લીધો છે। હવે આપણે વાટાવાળી મૂકી દઈશું। આ રીતે વાટાવાળી આ રીતે આપણે મૂકી દઈશું। આ રીતે વાટાવાળી મૂકી દીધા છે। હવે આપણે બફાવા દઈશું। અહીંયા આપણો લોટ બફાઈ ગયો છે। હવે આપણે એને કોથળા પર કાઢી લઈશું। હવે એને કહણી લઈશું આપણે, નહીં તેલ વગર જ કહણવાનો છે, તેલ લગાડીને કહણવાનો નથી। આ રીતે કહણી લેવાનો આપણે। લેવાનું છે, સેલનિયું થઈ જાય એટલે ગુલ્લા પાડીને આપણે એને વણી લેવાની છે। આપણું સેલનિયું તૈયાર થઈ ગયું છે। હવે આપણે એના ગુલ્લા પાડી લઈશું, ગુલ્લા પાડીને વણી લઈશું।
અહીંયા આપણે કાળી પાટલી લેવાની છે. કાળી પાટલી પર ગુલ્લું મેલીને વણી લેવાનું છે. તેલ નહીં લગાડવાનું, તેલ વગર જ વણવાની છે એટલે સરસ વણાય. આ રીતે પાતળી પાતળી વણી લેવાની આપણે. બહુ પાતળી બી નહીં વણવાની, મીડિયમ. આ રીતે ગોલ ગોલ વણાઈ જાય આપણે. આ રીતે ઉખેડી લેવાની. આ રીતે બધી પાપડી વણી લઈશું. પછી ધાબા પર જઈને સૂકવી લઈશું. બધી આ રીતે બધી સૂકવી લેવાની પાપડી આપણે. સૂકા ને લીલા લસણવાળી પાપડી સુકાઈ ગઈ છે. એક જ દિવસ સુકાવા દેવાની છે. આખું વરસ સ્ટોર કરી શકાય લસણવાળી પાપડીનો. તો તમને શેકીને બી બતાવું મેં. આ સૂકા ને લીલા લસણની પાપડી શેકીને ખાવું તો ટેસ્ટી લાગે. તરેલા કરતાં શેકેલી વધારે ખાવી. આ સૂકા લસણ ને લીલા લસણની આપણી પાપડી, લસણની પાપડી બનીને રેડી થઈ ગઈ છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને ફરી મળીશું નવા વિડીયોમાં. અને તમે જરૂરથી ટ્રાય કરો.